ગામની નાનકડી શેરીમાં રહેતા રાકેશ એક કુતૂહલપ્રિય છોકરો હતો. એક સવારે તેના બગીચામાં કંઈક અજીબ વસ્તુ જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો. એક સામાન્ય ગાજર જ્યાં ઉગવું જોઈએ ત્યાં એક મોટું જાંબુડિયા રંગનું ગાજર જમીનમાંથી બહાર નીકળતું હતું. રાકેશે તેને ખેંચીને બહાર કાઢ્યું. આ ગાજર અન્ય કરતાં વધુ ભારેશ હતું અને તેના પર નાના ચળકતા તારાઓ જેવા ચિહ્નો હતા. રહસ્ય જાણવાની ઉત્સુકતાથી બળબડાટ કરતો રાકેશ દાદી પાસે દોડ્યો. દાદીએ ગાજર જોઈને હસીને કહ્યું, "આ તો અજબ ગાજર છે." તેણીએ રાકેશને જણાવ્યું કે આ ગાજર રાત્રે ચમકતા તારાઓનું તેજ શોષીને ઉગે છે. તેમજ આ ગાજર ખાનારને અંધારામાં પણ જોવાની શક્તિ મળે છે. રાકેશ આખો રોમાંચિત થઈ ગયો અને ઝડપથી તે ગાજર ખાઈ ગયો. રાત્રે બધા સૂઈ ગયા પછી રાકેશે ઘરની બહાર જોયું. તેને આખું ગામ ચમકતું દેખાયું. તેણે જોયું કે ઘુવડ પણ અંધારામાં શિકાર શોધી રહ્યો હતો અને ચોર પાડોશીના ઘરમાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. રાકેશે ગામના વડાને જાણ કરીને ચોરને પકડાવ્યો. ગામલોકોએ રાકેશની બહાદુરીની પ્રશંસા કરી અને તેના અજબ ગાજરની વાત સાંભળીને આશ્ચર્યચકિત થયા. રાકેશ ગામનો નાયક બન્યો અને શીખ્યો કે કુતૂહલ અને સાહસ ઘણીવાર રોમાંચક પરિણામો તરફ દોરી જાય છે. પરંતુ વાર્તા અહીંયા જ પૂરી થતી નથી. ગાજરની અસર બીજા દિવસે ઓછી થઈ ગઈ અને રાકેશ ફરીવાર અંધારામાં જોઈ શકતો નહોતો. તે થોડો નિરાશ થયો, પણ પછી તેને એક વિચાર આવ્યો. તેણે દાદી પાસે પાછું ગયો અને તેને પૂછ્યું કે શું આવા વધુ ગાજર ઉગાડવાનો કોઈ રસ્તો છે. દાદીએ થોડી વિચારણા કરીને કહ્યું, "હા, એક રસ્તો છે, પણ તે થોડો અઘરો છે." તેણીએ રાકેશને જણાવ્યું કે જો તે ગામની બહારના જૂના કૂવા પાસે દર પૂનમની રાત્રે તારાઓ તળે ધ્યાન કરે તો કદાચ તેને વધુ અજબ ગાજર મળી શકે. રાકેશે આ પડકાર સ્વીકાર્યો. દર પૂનમની રાત્રે જ્યારે બધા સૂતા હોય ત્યારે રાકેશ જૂના કૂવા પાસે જતો અને ઝબકતા તારાઓ હેઠળ ધ્યાન કરતો. તે શાંત બેસીને ટમટમતા તારાઓ તરફ જોતો અને તેમની ઊર્જા પોતાનામાં ખેંચતો હોવાનું વિચારતો. એક રાત્રે જ્યારે રાકેશ ધ્યાન કરી રહ્યો હતો ત્યારે તેણે જમીન હળવાની અનુભૂતિ કરી. તેણે આંખો ખોલીને જોયું તો ત્યાં જમીનમાંથી એક નાનું ચળકતું ગાજર બહાર આવતું હતું. તે સામાન્ય ગાજર જેવું જ હતું, પરંતુ તેના પર નાના સોનાના તારાઓ જેવા ચિહ્નો હતા. રાકેશ આનંદથી ઝૂમી ઉઠ્યો. આ ગાજરની અસર અગાઉના ગાજર કરતાં ઘણી અલગ હતી. રાકેશને અંધારામાં જોવાની શક્તિ તો મળી જ નહીં, પરંતુ તેને પ્રાણીઓ સાથે વાત કરવાની અદ્ભુત ક્ષમતા પ્રાપ્ત થઈ. તેણે ઘુવડ સાથે રાત્રિના શિકાર વિશે વાત કરી, કૂતરા પાસે ગામની વાતો જાણી અને ઝાડ સાથે તેમના ઋતુઓના અનુભવો વિશે ચર્ચા કરી. થોડા સમયમાં રાકેશ ગામનો સૌથી રહસ્યમય છોકરો બની ગયો. તે પ્રાણીઓ સાથે વાત કરી શકતો હતો અને તેમની સમજ ધરાવતો હતો. તેણે ગામલોકોને જંગલી જાનવરોના હુમલાઓ વિશે ચેતવણી આપીને અને ખોવાયેલા ઢોરને શોધી કાઢીને ગામની મદદ કરી. છેવટે ગાજરની અસર ઓછી થઈ ગઈ, પરંતુ રાકેશે જે શીખ્યું તે કાયમ રહ્યું. તેણે જીવંત જગત સાથે જોડાયેલા રહેવાનું અને પ્રાણીઓનો આદર કરવાનું મહત્વ શીખ્યું. તેમજ કુતૂહલ અને સાહસ એ જ્ઞાન અને સમજણ તરફ દોરી જાય છે તે પણ શીખ્યું. અત્યારે તો આ વાર્તા અહીંયા પૂરી થાય છે, પણ રાકેશના સાહસો તો ઘણા બધા છે. તમને આવી જ અજીબ અને રોમાંચક વાર્તાઓ સાંભળવી ગમે છે? લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. થોડીકવાર અટાવીને કોમેન્ટ્સમાં જણાવો કે તમને આ વાર્તા કેવી લાગી. તમે કઈ વાર્તાઓ સાંભળવા માંગો છો એ પણ જણાવો અને સબસ્ક્રાઇબ કરીને આગળની રોમાંચક વાર્તાઓ મિસ ન કરો.